નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર ચાડિયાનો મેળો આજે રંગારંગે ભરાયો। ચાડિયાના મેળામાં પૂર્વ મંત્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડે મેળાની મોજ માની। દાહોદ જિલ્લાના હોળીના તહેવાર આવતા દાહોદ જિલ્લાના વાસીઓ મેળાની મોજ માનવા રંગબેરંગી કપડાં પહેરી લાકડાના મોટામાં મોટા ઢોલ સાથે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવણી કરતા હોય છે। આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે ચાડિયાના મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેમાન ઉમટી પડ્યું। ચાડિયાના મેળામાં આંબા પર ગોળ ધાનાની પોટલી છોડવા યુવાનોએ કરી પડાપડી। પૂર્વ મંત્રી અને હાલ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડે આંબા પર પોટલી છોડવા ચડતા યુવાનોની યાદમાં પોતાની યુવાનીમાં ચાડિયાના મેળાની યાદો તાજી કરી। ધાનપુરની બહેનોએ વાંસની લીલી સમચમચમ લાકડીઓ છોટીઓની ચાડીઓની પોટલી છોડવા ચડતા યુવાનો પણ કર્યા ઘા। વર્ષોથી આદિવાસી બક્ષીપંચ રીતે રિવાજો પ્રમાણે ભરાતા ચાડિયાના મેળામાં ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાથે નેતાઓએ મેળાની મોજ માની। ચાડિયાના મેળામાં ઢોલનો ભારે મેળાવડો ઢોલના તાલે નેતાઓ ઝૂમ્યા। ચાડિયાના મેળામાં શેરડીનું ધૂમ વેચાણ વેપારીઓ ખુશાલ જોવા મળ્યા। ચાડિયાના મેળામાં ધાનપુર પોલીસનો જોરદાર બંદોબસ્ત। ધાનપુર ચાડિયાના મેળામાં હજારો લોકોએ મેળાની મોજ માની। છોકરાઓની માનતા રાખેલા યુવાનોએ ચાડિયાની પોટલી છોડવા આંબા પર ચડવા કરી પડાપડી। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ધાનપુર। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર 6 દિવસથી હોળી દહન થાય છે। હોળી દહનને બીજે દિવસે દીપેરોજનો મેળો થાય છે અને આજે સમગ્ર આ વિસ્તારનો મોટો મેળો એ ચાડિયાનો મેળો વર્ષોથી આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમારા વડવાઓ કરતા એવા છે ને આજે પણ તમામ સમાજો એકત્રિત થઈને એ લોકો આનંદ ઉત્સાહથી 12 મહિનાનો તહેવાર ઉજવતા છે। એના ભાગરૂપે આજે ધાનપુર ખાતે આ ચાડિયાનો મેળો અને એમાં પણ આ ગામના આજુબાજુના વિસ્તારના વેપારીઓ આગેવાનો લગભગ 27 જેટલી ભેટ આપી છે અને આંબા પર એને બાંધે છે અને ગામવાર એ ચાડીઓ તોડવા માટે ઉપર જાય છે અને આ વિસ્તારની જનતા ખૂબ આનંદમાં ગલતી લાખોની સંખ્યાની અંદર મળીને આનંદથી આ મેળાનો એને પણ માણે છે અને એ પણ અમારો 12 મહિનાનો હોળી ધૂળેટી અને ચાડિયાના મેળા પણ આ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર દેખાવાળાનો ગધેડો જેવા મેળા ગઢ સુધી આ વિસ્તારની અંદર ચાલતા રહેશે। યુવા વર્ગ ભાઈઓ બહેનો યુવાનો વડીલો બધા જ આનો આનંદ મેળવતા હોય છે। સર, યુવાનીમાં મેળાની મોજ કેવી આવતી હતી? સર, યુવાનીમાં મેળાની મોજ કેવી લેતા હતા? સર, એ જુવાની જતી રીતે હાલ જુવાની તમને આવી પણ હજુ એવું ને એવું છે। તમને કઈ વેબ લાગે છે? એ દિવસો એ જ ધાનપુરનો મેળો એ જ સંસ્કૃતિ એ જ પ્રવૃત્તિ એ યુવાનીના જોશમાં આજે પણ અમે આ મેળાની અંદર ફરી આનંદ માણીએ છીએ। થેન્ક યુ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।